નમસ્કાર, હું ડૉક્ટર જયંત વાઘેલા, મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાગજ તાલુકો લીલિયા। આજરોજ 12/8/25ના અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા મહિલાઓ માટે નિઃશુલ્ક તપાસનો કેમ્પ રાખેલો છે અને આ તપાસના કેમ્પમાં અમારા કાર્યક્ષેત્રમાં આવતા 18 વિલેજમાંથી અલગ અલગ સબ સેન્ટર 8 જે છે એમાંથી પૂરી સંખ્યામાં લાભાર્થીઓ આજે PSC પર આવેલા છે અને આ કેમ્પમાં નારી હોસ્પિટલના પ્રખ્યાત ડૉક્ટર વિજય સાહેબ નાકરાણી નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને આ બદલ હું સાહેબનો આભાર માનું છું અને આ કેમ્પને સફળતાપૂર્વક આયોજન માટે માર્ગદર્શક તરીકે અમારા તાલુકા ઓફિસર સાહેબ અને જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબનો પણ આભાર માનું છું।
દર્શક મિત્રો નમસ્કાર. આજે માણેકપરામાં જેને કહેવાય કે નારી હોસ્પિટલ જે ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે ને ખૂબ જ સારી એવી કામગીરી છે. તો નારી હોસ્પિટલમાં ચિરાગ સાહેબ તો કામ કરી રહ્યા છે, પણ સાથે સાથે નાકરાણી સાહેબ કે ડિલિવરીના કેસ વધી જતા હોય ને એને કહેવાય કે એક ભાઈ તરીકે, એક એમના ભાગીદાર તરીકે કે મિત્ર તરીકે એ જોડાયેલા છે. ઘણા ટાઈમથી કામગીરી કરી રહ્યા છે અને પોતાનો 8 વર્ષથી પણ એમનો અનુભવ છે. ધોરાજીમાં પણ કામ કરેલું છે, સાવરકુંડલામાં પણ કામ કરેલું છે અને અમરેલીમાં પણ ઘણા ટાઈમથી કામ કરી રહ્યા છે. તો નારી હોસ્પિટલમાં આપ કામ કરી રહ્યા છો અને ખૂબ સારી એવી લોકોની ચાહના મળી રહી છે કે ભાઈ ડિલિવરી કરાવવી હોય તો નારી હોસ્પિટલમાં જ. નારી તું નારાયણી, આપે બહુ સરસ નામ રાખ્યું છે નારી. તો જે નારી શબ્દ એક એને માનસિકતા હોય છે કે ભાઈ મને કંઈ થાય નહીં ને, મને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય ને. તો જે ઊંડાણપૂર્વક આપ જે પૃથ્થકરણ કરી રહ્યા છો, આપ અભ્યાસ કરી રહ્યા છો કે ભાઈ મારા જે કસ્ટમર આવે કે મારું જે પેશન્ટ આવે એક ભગવાનનો અવતાર થઈને આવે કે ભાઈ મારે જે કાંઈ તકલીફ થાય એ અહીં ચિરાગ સાહેબને ના તો નહીં થાય, નાકરાણી સાહેબને ના તો નહીં થાય. એવો જે વિશ્વાસ મેળવેલો છે, એવી જે કામગીરી આપ મેળવેલી છે કે જેને કહેવાય કે 24 કલાક, ક્યારેક રાતના 2 વાગે પણ પ્રશ્ન બને, ક્યારેક સવારે 6 વાગે વહેલો પણ પ્રશ્ન બને, ક્યારેક બપોર વચ્ચે જમતા હોય તો 2 વાગે પણ આવો પ્રશ્ન બને. તો જે બહેનોની આપ જેને કહેવાય કે ટોળા લોકો અહીં ગામડેથી આજુબાજુથી આવે છે, તો એ શું છે? આપણે નારી હોસ્પિટલ આ ક્ષેત્રમાં છેલ્લા 8 વર્ષથી કાર્યરત છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ ડિલિવરી કરાવવામાં અને કોઈપણ જાતના કોમ્પ્લિકેશન વગરની ડિલિવરી કરાવવામાં નારી હોસ્પિટલ છેલ્લા 8 વર્ષમાં અગ્રેસર રહી છે. હું ડૉક્ટર વિજય નાકરાણી ગાયનેકોલોજીસ્ટ તરીકે નારી હોસ્પિટલ સાથે છેલ્લા 1.5 વર્ષથી સંકળાયેલો છું. મેં મારું MBBSનો અભ્યાસ GMERS મેડિકલ કોલેજ વલસાડથી કરેલો છે. ત્યારબાદ 1 વર્ષ ગાયનેક ડિપાર્ટમેન્ટમાં સિવિલ હોસ્પિટલ અમરેલીમાં કામ કરેલ છે. ત્યાર પછી મેં મારું ગાયનેકોલોજીનું ભણતર રાજકોટથી પૂર્ણ કર્યું છે. 2 વર્ષ સરકારી હોસ્પિટલ ધોરાજીમાં કામ કરેલું છે. 1 વર્ષ સરકારી હોસ્પિટલ સાવરકુંડલામાં એઝ એ ગાયનેક સર્જન તરીકે જોડાયેલો હતો અને ત્યારબાદ નારી હોસ્પિટલમાં હાલ ફૂલ ટાઈમ ગાયનેક તરીકે કાર્ય કરી રહ્યો છું. બિલકુલ. ખાસ કરીને મને બહેનો જ્યારે એમ કે લગ્નમાં જોડાઈને પછી એવું નક્કી કરે કે ભાઈ અમારે એક સંતાન જોઈએ છે, તો સંતાનની એમને ઝંખના હોય છે અને ખરેખર વાસ્તવિક રીતે એમ કે એની આશા અપેક્ષા એવી હોય છે કે ભાઈ નોર્મલ ડિલિવરી થાય કે મને કાંઈ પ્રોબ્લેમ ન થાય. પહેલી ડિલિવરી હોય એટલે અનુભવ ન હોય એટલે એમ કે ખૂબ એની અંદર ડરનો માહોલ હોય છે કે ભાઈ જેને કહેવાય કે શરૂઆતમાં પહેલેથી જ ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે કે ભાઈ 1લો મહિનો છે, 2જો મહિનો છે, 3જો મહિનો છે, એ એક હળવાશ ભર્યો હોય છે કે ભાઈ 3 મહિના સુધી એકદમ મનોને દવા કઈ રીતે લેવી કે કઈ રીતે ધ્યાન રાખવું કે કઈ રીતે બાળકનું એને કહેવાય કે પૃથ્થકરણ ને એનું જે મોટું થાય એ માટેના જે 1 થી 3 મહિનાનો જે કોર્સ છે એ શું છે. અને ખાસ કરીને જે એક ડરનો માહોલ છે કે આમ થાય ને તેમ થાય ને ઓલું થાય ને તોલું થાય ને એવી માનસિકતા હોય છે, બરાબર છે. તો એ અમારા દર્શક મિત્રોને સમજાવશો, ખાસ કરીને બહેનોને? નોર્મલી પ્રથમ 3 મહિનામાં મોટાભાગની પ્રેગ્નન્સીમાં બહુ વધારે પડતા કોમ્પ્લિકેશન થતા હોતા નથી અને જો કોઈ કોમ્પ્લિકેશન થાય અથવા તો કોમ્પ્લિકેશન થવાના હોય, જેમ કે આગળની કોઈ પણ જાતના અબોર્શન હોય, પહેલાં 3 મહિનામાં બાળક ખરાબ થઈ ગયું હોય, કસુવાવડ થઈ હોય, આગળ ક્યારેય કોથળી સાફ કરાવેલી હોય અથવા તો ન જોતું હોય બાળક અને બાળક પડાવેલું હોય અથવા કોથળી સાફ કરાવેલું હોય, આવા કિસ્સામાં પહેલાં 3 મહિનામાં ખૂબ ધ્યાન રાખવું જરૂરી હોય છે. ધ્યાન રાખવાની સાથે ટાઈમસર ડૉક્ટરની સારવાર, એડવાઇસ પ્રમાણેની ટ્રીટમેન્ટ અને પેઢુમાં પ્રેશર ન આવે તેવી જાતના કાર્યો કરવાના હોય છે. એમાં બહુ જાતની કે વધારે પડતી પરેજી રાખવાની કે ગભરાવાની કે એનું કોઈ વધારે પડતું ટેન્શન લેવાની જરૂર આમ વધારે પડતા કેસમાં હોતી નથી. અમુક કેસ વધારે ગંભીરતાથી લેવા પડે એવા હોય તો ડૉક્ટર તેની વ્યવસ્થિત તપાસ અને રિપોર્ટ કરીને એની સારવાર સજેસ્ટ કરતા હોઈએ છીએ અમે લોકો. તો એ પ્રમાણે એને ફોલોઅપ કરવાનું હોય. મોટાભાગના કેસોમાં આમ કોઈ જાતની તકલીફ થતી હોતી નથી. બિલકુલ. ખાસ કરીને 1 થી 3 મહિનાની આપણે ચર્ચા કરી તો ઘણા એમ કે બધું શું છે જૂની રૂઢિમાં ને એવી ગ્રામીણ મહિલાઓ કે એવી કંઈ મનોણ બહુ એમ કે ફાઇલ રાખવી કે પહેલા મહિનામાં કઈ દવા આપી, બીજા મહિનામાં કઈ દવા લઈ, કઈ રીતે સોનોગ્રાફી કરાવવી, કઈ રીતે એની સિસ્ટમેટિક જેની કહેવાય કે ફાઇલ તો અચૂક સાથે રાખવી જ જોઈએ
એક અત્યારના સમય પ્રમાણે એમ કે મનોને કયા પ્રકારનો ખોરાક લો છો, કયા પ્રકારની પરેજી લેવી જોઈએ, કયા પ્રકારનું આપો મનોને આરામ કરો છો, કયા પ્રકારનો આપ ખોરાક લો છો, તો એ અમારા દર્શક મિત્રોને એ સમજૂતી આપો કે ફાઇલ તો ખરેખર રાખવી જ જોઈએ કે ડૉક્ટરને મહિનાથી પછી શું થયું એ ખ્યાલ ન હોય તો એ ફાઇલ રાખવાથી કયા કયા પ્રકારના ફાયદો છે કે ભાઈ મનોને સોનોગ્રાફી ગ્યામીને કરાવી હતી તો ગ્યામીને કઈ ટેબ્લેટ આપી હતી, ગ્યામીને કેટલા એમજીની ટેબ્લેટ આપી હતી, ગ્યામીને એમનું હિમોગ્લોબિન કેટલું હતું, ગ્યામીને એમની માનસિક પરિસ્થિતિ કેવી હતી, ગ્યામીને એને ડરનો માહોલ કેવો હતો, અત્યારે શું પોઝિટિવિટી છે, તો એ અમારા દર્શક મિત્રોને સમજાવશો કે ફાઇલ કયા કારણોસર રાખવી જરૂરી છે. નોર્મલી પ્રેગ્નન્સીમાં કોઈપણ ગાયનેક હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન પ્રેગ્નન્સીનું થાય એ ખૂબ જરૂરી છે. પ્રેગ્નન્સીમાં મોટાભાગે સારવાર કરતાં તેનું મોનિટરિંગ ખૂબ મહત્ત્વનું હોય છે. મોનિટરિંગમાં તો સર્વપ્રથમ પહેલાં 3 મહિનામાં સોનોગ્રાફી જે આવે, સોનોગ્રાફીમાં શું જોવાનું હોય પહેલાં 3 મહિનાની જે પહેલી સોનોગ્રાફી છે એ બાળક ક્યાં રહેલું છે, ગર્ભાશયમાં છે, નળીમાં છે, નળીની બહાર છે, બાળકનું પોઝિશન કઈ જગ્યાએ છે તે ખાસ જોવું પડે એમ હોય. એની પછી 3 મહિના પૂરા થાય ત્યારે બાળકની મંદબુદ્ધિની સોનોગ્રાફી કરવામાં આવતી હોય છે, જેમાં ડાઉન સિન્ડ્રોમ જેવા સિન્ડ્રોમ હોય તો એ સોનોગ્રાફી દરમિયાન પકડાતા હોય છે. 3 મહિનાની સોનોગ્રાફી પછી 5 મહિના પૂરા થાય ત્યારે ખોડ ખાપણની એક સોનોગ્રાફી કરાવવાની હોય. ખોડ ખાપણની સોનોગ્રાફીમાં બાળક કોઈ ખોડ ખાપણવાળું હોય, મેજર ખોડ ખાપણ હોય તો આપણને વહેલી તકે ખબર પડે, એની સારવાર કરવાની ખબર પડે, અથવા ખોડ ખાપણવાળું બાળક જન્મે નહીં એની આપણે તકેદારી રાખી શકીએ. આ સોનોગ્રાફી પૂર્ણ થાય ત્યારે આપણે 7-8 મહિના પૂરા થતા હોય પ્રેગ્નન્સીના ત્યારે એક ડોપલર સ્ટડી કરવાની હોય. ડોપલર સ્ટડી શું છે કે બાળકને ગર્ભાશયમાં બાળકને મળતું લોહી અને લોહીથી બાળકના મગજ સુધી પહોંચતું લોહી એનું પ્રમાણ કેવું છે, તેમાં કોઈ અવરોધ તો નથી, બાળકનો વિકાસ કેવો થાય છે, વજન કેવું વધે છે, બાળક ફરતે પાણી કેવું છે, આ બધી વસ્તુ એમાં જાણી શકાય. આ સાથે સાથે આપણે લોહીના રિપોર્ટ કરીને જોતા હોય કે બહેનોમાં લોહીનું પ્રમાણ કેવું છે, શુગર અથવા તો બીપી કે એવા કોઈ ફેરફારો આવતા નથી. આ બધી વસ્તુઓ ટાઈમસર દવા લેવાથી, રિપોર્ટ કરાવવાથી આપણે જાણી શકતા હોઈએ છીએ. મોટાભાગની 60% પ્રેગ્નન્સીમાં આવી કોઈ પણ જાતની વધારે પડતી મહેનતવાળી સારવારની જરૂર રહેતી નથી. પ્રેગ્નન્સી એકદમ નોર્મલ કુદરતી પ્રક્રિયા છે, એ કોઈ બીમારી નથી, એમાં કોઈ સારવારની જરૂર હોતી નથી. પ્રેગ્નન્સીમાં મેઇન મોનિટરિંગની જરૂર વધારે હોય છે. આપે મને 1 થી 3 મહિનાની વાત કરી, તો હવે આપણે જેને કહેવાય કે 3 થી 6 કે જેને કહેવાય કે હવે બાળક થોડું મોટું થાય, એનું ગ્રોથ વધતો જાય તો મનોને કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ, કયા પ્રકારની એમ કે આરામ કરવો જોઈએ, બરાબર છે, પછી ગુસ્સો ન કરવો, ઉતાવળાપણે હાલવું ચાલવું, કે પછી કામકાજ કરવામાં કયા કયા પ્રકારની એમ કે ડોલ ઉપાડવી ન ઉપાડવી, પછી વાસણ ઉટકવા ટાણે શું પ્રક્રિયા કરવી, કે જેને કહેવાય કે માનવ જીવન, જેને કહેવાય કે મહામાનવ, કે આપણે ઘરે એક મહામાનવ આવી રહ્યો છે કે એક લક્ષ્મી આવી રહી છે, તો એ જે 3 થી 6નું જે ચિંતન છે કે 3 થી 6 મહિનામાં મહિલાઓએ કયા બાબતે કેર લેવી જોઈએ. આપણી હોસ્પિટલનું નામ જ સ્પેશિયલ નારી છે, તો એ નારી વિશેની આપણે જે ચિંતન કર્યું છે, આપણે જે એક હોસ્પિટલમાં એક 0થી લઈ અને 100 સુધીનું ચિંતન આપણે વ્યક્ત કરેલું છે કે ભાઈ આ પ્રકારના અમારી પાસે સાધનો છે, તો કે અમુક ટાઈમે એમ કે પડી ગયા હોય કે પગ લપસી ગયો હોય કે પછી મનોને 3 થી 6ના મહિનાની અંદર જે કાંઈ કામ કરતા પ્રશ્નો બની ગયા હોય તો એ વિશે આપ શું કેર લેશો? મોટા ભાગે પ્રેગ્નન્સીનો સૌથી સેફ પીરિયડ 4થા મહિનાથી લઈને 6થા મહિના સુધીનો હોય. આ 3 મહિના દરમિયાન બાળક એકદમ ફિટ હોય, એને ગર્ભાશય પૂરતું પોષણ આપતું હોય, અને આમાં આવી રીતના કિસ્સા બનવા બહુ જૂજ હોય. બહુ વધારે પડતા કેસોમાંથી અમુક કેસોમાં આ પ્રકારની તકલીફ થતી હોય. બાકી 4 થી 6 મહિના પ્રેગ્નન્સીના સૌથી સેફ મહિના છે. આ મહિના દરમિયાન પ્રોટીનયુક્ત ખોરાક લેવો, ફ્રેશ ખોરાક લેવો, ઘરનો ખોરાક લેવો, વાસી તળેલું તીખું બહારનું આવું ન જમવું, કઠોળ વધારે લેવું, દૂધ વધારે લેવું, ફ્રૂટ્સ વધારે ખાવા, પ્રવાહી વધારે લેવું, આવા જે આરોગ્યથી ભરપૂર ખોરાક છે એ વધારે લેવા જોઈએ. વાસી તીખું તળેલું બીમાર ન પડીએ એ ખાસ ધ્યાન રાખવું. વરસાદની ઋતુ હોય, મચ્છરની ઋતુ હોય તો મચ્છર ના કરડે, મલેરિયા ડેન્ગ્યુથી બચી શકાય, ઝાડાથી બચી શકાય, કોલેરા ના થાય, આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બિલકુલ. આપણે 1 થી 3ની વાત કરી, 3 થી 6ની વાત કરી, હવે જેને કહેવાય કે 6 થી 9
લાસ્ટ સ્ટેજ કે ઘણીવાર એવું હોય કે મહિનામાં એકવાર બતાવવા આવવું પડે, પણ લાસ્ટ સ્ટેજમાં હોય ત્યારે એમ કે 15 દિવસે પણ બતાવવા આવવું પડે, કે જેને કહેવાય કે સોનોગ્રાફી કરાવે તો એમાં રંગસૂત્ર વિશેનું ચિંતન કરો, આંતરડા વિશેનું ચિંતન કરો, કમર વિશેનું ચિંતન કરો, એના પગની શું પરિસ્થિતિ છે, એના હાથની શું પરિસ્થિતિ છે, કેટલા ટકા હિમોગ્લોબિન છે, એ જે ડૉક્ટરની સાવ નજીક આવવું પડે કે ડિલિવરીનો સમય આવે ત્યારે નજીક આવવું જોઈએ. અને 6 થી 9 મહિનાની અંદર જે માનોને એક માનસિક રીતે ગુસ્સો ન કરવો, કે પછી શાંત રીતે માનો રામાયણ ભાગવત વાંચવું, કે ટીવી જોવું, કે સારી સિરિયલો જોવી, સારા વિચારો કરવા. આપણા વડીલો એમ કહેતા હોય છે કે ભાઈ આ ટાઈમે એમ કે ખૂબ જ એકદમ શાંતિ રાખવી, જેને કહેવાય કામકાજમાં થોડુંક હળવાશ મેળવવી, થોડોક આરામ કરવો, વધારે પડતો આરામ કરવો, વધારે પડતું સારું એવું ખોરાક લેવું, હલનચલન કરવું. તો આપણી જે ડૉક્ટરની જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે ભાઈ 6 થી 9 મહિનાની અંદર મહિલાઓ કયા પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે? છેલ્લા 7 થી 9 મહિના દરમિયાન રૂટીન જે આપણે ઘરકામ કરતા હોઈએ તે રૂટીન આપણી લાઈફસ્ટાઈલમાં કોઈ જ બદલાવ કરવાની જરૂર હોતી નથી. જે આપણે રૂટીન જીવીએ છીએ, જો આપણી જોબ ચાલુ હોય તો જોબ ચાલુ રાખી શકાય, જે રૂટીન કામકાજ કરીએ છીએ કામકાજ કરી શકાય. બાળક 7મા મહિનાથી ફરકવાનું ચાલુ થાય, માતાને એનો અહેસાસ 5મા મહિનાથી થતો હોય, પણ એની જે ફરકવાની મૂવમેન્ટ છે, ફરવાની મૂવમેન્ટ છે, એ 7મા મહિના પછી બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જતી હોય છે. બાળક ફરે છે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉબળક બેસીને કચરા પોતા કે એવું જે પેઢુમાં પ્રેશર આવે તેવું છેલ્લા 7મા ને 8મા મહિનામાં ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. વજનવાળા કોઈ કામ ના કરવા જોઈએ. કસરતોમાં હળવી હળવી કસરતો કરી શકાય, અપર બોડીની કસરતો કરી શકાય, હલનચલન કરી શકાય, વોકિંગ કરી શકાય, આવી જાત નવી નવી કસરતો કરવી જોઈએ. મેઇન પોઝિટિવિટી રાખવી જોઈએ, ખુશ રહેવું જોઈએ. આ ભગવદ્ ગીતા વાંચવાની આપણે વાત કરી, રામાયણ જોવાની વાત કરી, મહાભારત વાંચવાની વાત કરી, એ એક ટાઈપનું પોઝિટિવિટી થિંકિંગ માટેની બધી એક્સરસાઇઝ છે. દર્દીને જે વસ્તુમાં મજા આવતી હોય, જે વસ્તુમાં એને રસ હોય તેવી બધી પ્રવૃત્તિઓ કરવી જોઈએ.